પ્રશ્ન નંબર 501 મેથેટિક્સ પ્રકારના અભિગમના પ્રણેતા કોણ હતા? એનો જવાબ છે ટી.એફ. ગિલફર્ડ. પ્રશ્ન નંબર 502 ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ફેરફાર ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે? એનો જવાબ છે વૃદ્ધિ. પ્રશ્ન નંબર 503 રેમન્ડ કેટલે વ્યક્તિત્વના મૂળ ગુણ કેટલા શોધ્યા? એનો જવાબ છે 16. પ્રશ્ન નંબર 504 વિચારણા એ આંતરિક વાક્ય છે એમ કોણે કહ્યું? એનો જવાબ છે વોટસન. પ્રશ્ન નંબર 505 વિકલાંગ ધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? એનો જવાબ છે 1995. પ્રશ્ન નંબર 506 પ્રાર્થના સભામાં કઈ બાબત સમાવિષ્ટ છે? એનો જવાબ છે આજનું ગુલાબ. પ્રશ્ન નંબર 507 પ્રજ્ઞા એટલે શું? એનો જવાબ છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, તમામ આવશ્યકતાને ઉપકાર બને તેવો અભિગમ. પ્રશ્ન નંબર 508 શિક્ષણના ક્રિયાત્મક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તકમાં કોની પર વધારે મહત્વ આપવું જોઈએ? એનો જવાબ છે ક્રિયા અને પ્રયોગ. પ્રશ્ન નંબર 509 મનોવલણ તુલાની પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે લિકર્ટ. પ્રશ્ન નંબર 510 ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એનો જવાબ છે 1924. પ્રશ્ન નંબર 511 હિપોક્રેટસે શેના પ્રકારો દર્શાવ્યા છે? એનો જવાબ છે વ્યક્તિત્વના. પ્રશ્ન નંબર 512 ગ્રેડિંગ પદ્ધતિના પ્રકારો જણાવો. એનો જવાબ છે પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. પ્રશ્ન નંબર 513 પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કયો રંગ હોય છે? એનો જવાબ છે કેસરી. પ્રશ્ન નંબર 514 જ્ઞાન શક્તિ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરાય છે? એનો જવાબ છે સમગ્ર શિક્ષા. પ્રશ્ન નંબર 515 ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું? એનો જવાબ છે 2001-2003. પ્રશ્ન નંબર 516 શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે? એનો જવાબ છે નિયામક કમિશનર. પ્રશ્ન નંબર 517 આરટીઆઈ નું પૂરું નામ? એનો જવાબ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. પ્રશ્ન નંબર 518 આરટીઆઈ નો મૂળભૂત હેતુ શું છે? એનો જવાબ છે જાહેર સત્તા મંડળના કામકાજમાં પારદર્શિતા લાવવી. પ્રશ્ન નંબર 519 કેન્દ્રીય માહિતી પંચે અન્ય રાજ્યોમાં કચેરીઓ સ્થાપવા માટે કોની મંજૂરી લેવી પડે છે? એનો જવાબ છે કેન્દ્ર સરકારની. પ્રશ્ન નંબર 520 માહિતી અધિકારમાં અરજી દીઠ કેટલા રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે? એનો જવાબ છે 20 રૂપિયા. પ્રશ્ન નંબર 521 આરટીઈ 2009 ની કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આપવામાં આવ્યું છે. એનો જવાબ છે કલમ 24. પ્રશ્ન નંબર 522 આરટીઈ 2009 મુજબ ધોરણ 6 થી 8માં વર્ષ કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 220 દિવસ. પ્રશ્ન નંબર 523 ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કયા વર્ષથી અમલમાં આવ્યો? એનો જવાબ છે 1998-99. પ્રશ્ન નંબર 524 કયા વર્ષને ગુજરાત સરકારે કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કર્યું હતું? એનો જવાબ છે 2001. પ્રશ્ન નંબર 525 આરટીઈ 2009 ની કઈ કલમમાં વિદ્યાર્થી શિક્ષણનો ગુણોત્તર આપવામાં આવ્યો છે? એનો જવાબ છે કલમ 25. પ્રશ્ન નંબર 526 આરટીઈ 2009 ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે કામ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે? એનો જવાબ છે કલમ 27. પ્રશ્ન નંબર 527 આરટીઈ 2009 મુજબ ધોરણ 1 થી 5માં રોજ કેટલા કલાક શિક્ષણ કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 4 કલાક. પ્રશ્ન નંબર 528 સૂક્ષ્મ શિક્ષણ પ્રયુક્તિ શું છે? એનો જવાબ છે એક શિક્ષણ પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 529 સતત અને વ્યાપક મૂલ્યાંકનનું ઉપકરણ છે? એનો જવાબ છે નિરીક્ષણ પ્રશ્નાવલી તપાસ સૂચિ. પ્રશ્ન નંબર 530 કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન કેટલા માસની મર્યાદામાં અસાધારણ રજા મંજૂર કરાય છે? એનો જવાબ છે 36 માસથી વધુ નહીં. પ્રશ્ન નંબર 531 રૂપાંતરિત રજા ઓછામાં ઓછી કેટલા દિવસની મર્યાદામાં મળી શકે છે? એનો જવાબ છે 7 દિવસ. પ્રશ્ન નંબર 532 શિક્ષક આયોજનનું શું મહત્વ છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓનું અધ્યયન વધે છે. આયોજન એ સર્જનાત્મક સમસ્યા ઉકેલ પ્રક્રિયા છે, અચોક્કસતાને ઘટાડે છે. પ્રશ્ન નંબર 533 આરટીઈ 2009 મુજબ ધોરણ 6 થી 8માં રોજ કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 5 કલાક.
પ્રશ્ન નંબર 534 આરટીઈ 2009 કેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે? એનો જવાબ છે 7 પ્રકરણ. પ્રશ્ન નંબર 535 આરટીઈ 2009 ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિની રચના અને કાર્યો આપ્યા છે? એનો જવાબ છે કલમ 21. પ્રશ્ન નંબર 536 નિદાન કસોટીથી શું જાણી શકાય? એનો જવાબ છે વિદ્યાર્થીની શૈક્ષણિક નબળાઈ. પ્રશ્ન નંબર 537 તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર ગુજરાત રાજ્ય. એનો જવાબ છે શ્રી સુભાષ સોની. પ્રશ્ન નંબર 538 20મી સદીને બાળકોની સદી કોણે કહી હતી? એનો જવાબ છે એડલર. પ્રશ્ન નંબર 539 મનોવલણ તુલાની પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે લીકડ. પ્રશ્ન નંબર 540 આરટીઆઈ અધિનિયમ હેઠળ માહિતી કઈ ભાષામાં માંગી શકાય છે? એનો જવાબ છે અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં. પ્રશ્ન નંબર 541 સંપૂર્ણ નોકરી દરમિયાન કેટલા દિવસની મર્યાદામાં બિનજમા રજા મળવાપાત્ર રહેશે? એનો જવાબ છે 350 દિવસ. પ્રશ્ન નંબર 542 બાળક પાસેથી વધારાની ફી પેટે વસૂલ કરેલા નાણાંના કેટલા ગણા રકમની દંડની જોગવાઈ છે? એનો જવાબ છે વસૂલ કરેલી વધારાની રકમની 10 ગણી રકમ. પ્રશ્ન નંબર 543 વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થીઓ પાસે પ્રયોગ કરાવીને. પ્રશ્ન નંબર 544 આરટીઈ 2009 મુજબ કેટલી વય સુધી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે? એનો જવાબ છે 6 થી 14 વર્ષ. પ્રશ્ન નંબર 545 આરટીઆઈ અભિગમ કયા રાજ્યને લાગુ પડતો નથી? એનો જવાબ છે જમ્મુ કાશ્મીર માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 2002. પ્રશ્ન નંબર 546 મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? એનો જવાબ છે સતત ચાલતી પ્રક્રિયા. પ્રશ્ન નંબર 547 હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એનો જવાબ છે 50 થી 69. પ્રશ્ન નંબર 548 PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે થોમસ અને રોબિન્સન. પ્રશ્ન નંબર 549 પ્રજ્ઞા અભિગમમાં કયા ધોરણમાં હોમવર્ક આપવામાં આવે છે? એનો જવાબ છે ધોરણ 3 અને 4 માં ગુજરાતી, પર્યાવરણ, ગણિતમાં. પ્રશ્ન નંબર 550 પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા ધોરણ સુધી ચાલે છે? એનો જવાબ છે ધોરણ 1 થી 5 સુધી. પ્રશ્ન નંબર 551 નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે? એનો જવાબ છે સાક્ષરતા. પ્રશ્ન નંબર 552 એડેપ્ટસમાં શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે? એનો જવાબ છે પરફોર્મન્સ. પ્રશ્ન નંબર 553 માનવ જીવન ઉપર મોટે ભાગે કોનો પ્રભાવ વધારે પડે છે? એનો જવાબ છે પરિવાર. પ્રશ્ન નંબર 554 શિક્ષક વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે એવા પ્રશ્નો પૂછે તેને શું કહીશું? એનો જવાબ છે સાતત્ય ભંગ. પ્રશ્ન નંબર 555 આરટીઈ 2009 ની કલમમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર આપવામાં આવ્યો છે. એનો જવાબ છે કલમ 25. પ્રશ્ન નંબર 556 વર્ગ 1 ના અધિકારીની બીજા સ્થળે બદલી કેટલા વર્ષ બાદ થઈ શકે? એનો જવાબ છે 3 વર્ષ બાદ. પ્રશ્ન નંબર 557 વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં અમલમાં આવી? એનો જવાબ છે 2002-3. પ્રશ્ન નંબર 558 સંબંધિત સરકાર, સ્થાનિક સરકાર અને સ્થાનિક સત્તા મંડળ તેમજ માતા પિતાની ફરજો આરટીઈ 2009 ના કયા પ્રકરણમાં આપવામાં આવી? એનો જવાબ છે પ્રકરણ 3 માં. પ્રશ્ન નંબર 559 જિલ્લા સ્તરે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે? એનો જવાબ છે ડીડીયુ. પ્રશ્ન નંબર 560 કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એનો જવાબ છે ન્યૂ દિલ્હી. પ્રશ્ન નંબર 561 ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો? એનો જવાબ છે જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 562 અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિનું એક લક્ષણ દર્શાવો. એનો જવાબ છે વાંચનનો શોખ વધારે હોય. પ્રશ્ન નંબર 563 ગુજરાતમાં અનુસ્નાતક કેન્દ્ર સૌ પ્રથમ ક્યાં ખોલવામાં આવ્યું હતું? એનો જવાબ છે નવસારી. પ્રશ્ન નંબર 564 સિદ્ધિ પ્રેરણાનું માપન કરવા માટે કઈ કસોટી ઉપયોગી છે? એનો જવાબ છે પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી. પ્રશ્ન નંબર 565
શિક્ષણ નીતિ તેમજ શિક્ષણના નવા પ્રવાહના કાર્યનું ઘડતર કરવાનું કાર્ય કોણ કરે છે? એનો જવાબ છે શિક્ષણ વિભાગ. પ્રશ્ન નંબર 567 SMC માં કેટલા સભ્ય વિદ્યાર્થીના વાલીઓ હોય છે? એનો જવાબ છે 9. પ્રશ્ન નંબર 567 GCERT નું વડું મથક ક્યાં આવેલું છે? એનો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન નંબર 568 સફળ ગુનાશોધક અને સચોટ ખબરપત્રીઓ પોતાના કાર્યમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે? એનો જવાબ છે બોધાત્મક. પ્રશ્ન નંબર 569 ક્રિયાત્મક સંશોધનનું સૌથી પહેલું સોપાન કયું છે? એનો જવાબ છે સમસ્યા પસંદગી. પ્રશ્ન નંબર 570 વિષયાભિમુખ કૌશલ્ય એટલે શું? એનો જવાબ છે એકમની પહેલા વિષય પ્રવેશ કરાવવો તે. પ્રશ્ન નંબર 571 RTE 2009 જમ્મુ કાશ્મીર સિવાય ભારતના તમામ રાજ્યોને લાગુ પડશે એવું કઈ કલમમાં કહેવામાં આવ્યું છે? એનો જવાબ છે કલમ 1(2). પ્રશ્ન નંબર 572 વર્ગ કાર્ય કૌશલ્યના મુખ્ય અંગો કયા છે? એનો જવાબ છે વર્ગ વ્યવસ્થાપન, વર્ગ શિક્ષણ કાર્ય, મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 573 શાળામાંથી બાળકોને પ્રવાસે લઈ જવા જોઈએ કારણ કે? એનો જવાબ છે પ્રત્યક્ષ દર્શન કરવાથી બાળક વધારે શીખે છે. પ્રશ્ન નંબર 574 જન્મ, મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ ક્યાંથી અમલમાં આવેલ છે? એનો જવાબ છે 1886. પ્રશ્ન નંબર 575 RTE 2009 ની કઈ કલમ શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટેની નોકરીની શરતોની છે? એનો જવાબ છે કલમ 23. પ્રશ્ન નંબર 576 RTE 2009 માં કુલ કેટલી કલમો છે? એનો જવાબ છે 38 કલમો. પ્રશ્ન નંબર 577 તાલુકા સ્તરે પ્રાથમિક શિક્ષણ વહીવટ માટે કોણ જવાબદાર ગણાય છે? એનો જવાબ છે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી. પ્રશ્ન નંબર 578 માંગવામાં આવેલી માહિતી કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે વિનંતી મળ્યાના કેટલા સમયમાં માહિતી પૂરી પાડવી જોઈએ? એનો જવાબ છે 48 કલાકમાં. પ્રશ્ન નંબર 579 NCTE ની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી? એનો જવાબ છે શિક્ષક પ્રશિક્ષણ માટે. પ્રશ્ન નંબર 580 જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું માળખું કેવું હોય છે? એનો જવાબ છે ત્રિસ્તરીય. પ્રશ્ન નંબર 581 મનોવિજ્ઞાન એ શિક્ષણ માટેનું આધારભૂત વિજ્ઞાન છે કહેનાર કોણ હતા? એનો જવાબ છે BF સ્કિનર. પ્રશ્ન નંબર 582 પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિ કહે છે મારે ક્યાં પાસ થવું હતું, આ કઈ બચાવ પ્રયુક્તિ ગણાય? એનો જવાબ છે યુક્તિકીકરણ. પ્રશ્ન નંબર 583 વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન વિધાન કોણે કર્યું હતું? એનો જવાબ છે સ્કિનર. પ્રશ્ન નંબર 584 શિક્ષણ ક્ષેત્રે શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગો કોણે કર્યા હતા? એનો જવાબ છે IP પાવલો. પ્રશ્ન નંબર 585 ઇવાન પેટ્રોવિચ કયા દેશનો મનોવૈજ્ઞાનિક હતો? એનો જવાબ છે રશિયા. પ્રશ્ન નંબર 586 પાવલોના પ્રયોગમાં અભિસંધિત ઉદ્દીપક કયું છે? એનો જવાબ છે ઘંટડીનો અવાજ. પ્રશ્ન નંબર 587 પ્રજ્ઞા વર્ગખંડમાં સાહિત્ય વધુમાં વધુ કેટલી ઊંચાઈ પર લગાવવામાં આવે છે? એનો જવાબ છે 35 ફૂટ સુધી. પ્રશ્ન નંબર 588 એડેપ્ટમાં કુલ કેટલા પરિણામો હોય છે? એનો જવાબ છે 4. પ્રશ્ન નંબર 589 SCE નું પત્રક B એટલે કયું પત્રક? એનો જવાબ છે વ્યક્તિત્વ વિકાસ પત્ર. પ્રશ્ન નંબર 590 ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે આપ્યો? એનો જવાબ છે 1983. પ્રશ્ન નંબર 591 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એનો જવાબ છે GCERT. પ્રશ્ન નંબર 592 સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલો તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા? એનો જવાબ છે કૂતરો. પ્રશ્ન નંબર 593 મનોવિજ્ઞાનનું પ્રથમ નોબેલ પારિતોષિક કોને એનાયત કર્યું હતું? એનો જવાબ છે હેબર્ટ સિમોન. પ્રશ્ન નંબર 594 વર્ગખંડમાં કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? એનો જવાબ છે અસરકારક પ્રત્યાયન. પ્રશ્ન નંબર 595 વિશ્વમાં સૌ પ્રથમ મનોવિજ્ઞાનમાં અમેરિકન પાઠ્યપુસ્તક બહાર પાડનાર કોણ હતા? એનો જવાબ છે જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 596
પિતૃત્વની રજા કઈ નિયમ અંતર્ગત મંજૂર કરાય છે? એનો જવાબ છે નિયમ 70. પ્રશ્ન નંબર 597. તમે વર્ગમાં ભણાવતા હોય ત્યારે કોઈ વિદ્યાર્થી છેલ્લે બેસીને ચિત્ર દોરે છે તો તમે શું કરશો? એનો જવાબ છે તેને સમજાવીને માફ કરશો. પ્રશ્ન નંબર 598. ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે? એનો જવાબ છે 800 કલાક. પ્રશ્ન નંબર 599. આરટીઈ 2009ની કઈ કલમો શિક્ષકોની ખાલી જગ્યાઓ વિશે માહિતી આપવામાં આવી છે? પ્રશ્ન નંબર કલમ 26. પ્રશ્ન નંબર 600. શાળા અને શિક્ષકોની જવાબદારી કયા પ્રકરણમાં દર્શાવી છે? એનો જવાબ છે પ્રકરણ 4માં. પ્રશ્ન નંબર 601. ગ્રામ્ય શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? એનો જવાબ છે 9. પ્રશ્ન નંબર 602. આરટીઆઈમાં ફી કેવી રીતે ચૂકવી શકાય? એનો જવાબ છે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, પોસ્ટલ ઓર્ડર, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ. પ્રશ્ન નંબર 603. શિક્ષણનો સામાન્ય ઉદ્દેશ કયો છે? એનો જવાબ છે વ્યક્તિત્વનો વિકાસ કરવો. પ્રશ્ન નંબર 604. શિક્ષણ સચિવ સીધો કોને જવાબદાર હોય છે? એનો જવાબ છે શિક્ષણ પ્રધાનને. પ્રશ્ન નંબર 605. વિદ્યાર્થીને શીખવામાં તકલીફ પડે છે તેના માટે કયું કારણ હોઈ શકે? એનો જવાબ છે ઘોંઘાટ, પ્રતિકૂળ પરિસ્થિતિ, આયોજનની ખામી. પ્રશ્ન નંબર 606. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હેઠળ આવરી લેવાયેલ વૈકલ્પિક વિષયો કયા છે? એનો જવાબ છે યોગ, ચિત્ર, સંગીત, કમ્પ્યુટર, પરિચય, કૃષિ. પ્રશ્ન નંબર 607. સામાજિકતા નીતિથી શું જાણી શકાય છે? એનો જવાબ છે અધ્યતાની સામાજિક સ્થિતિ. પ્રશ્ન નંબર 608. વિશેષ દ્રષ્ટાંતો ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો પદ્ધતિસર પ્રાપ્ત કરવાની ક્રિયા આગમન પદ્ધતિની આ વ્યાખ્યા કોણે આપી હતી? એનો જવાબ છે જોયસ. પ્રશ્ન નંબર 609. વર્ધીમર કોપકા અને કોહલરની ત્રિપુટીએ કરેલો પ્રથમ પ્રયોગ કયા નામે જાણીતો છે? એનો જવાબ છે ફિનામિનન. પ્રશ્ન નંબર 610. મેસ્લોના સિદ્ધાંતમાં 5મું સોપાન કયું ગણાય છે? એનો જવાબ છે સ્નેહની જરૂરિયાતો. પ્રશ્ન નંબર 611. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ. એનો જવાબ છે SCBE. પ્રશ્ન નંબર 612. પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? એનો જવાબ છે એક મિત્ર જેવી, એક માર્ગદર્શક જેવી, એક સહાયક જેવી. પ્રશ્ન નંબર 613. એક શિક્ષકનું સૌથી વધુ ઇચ્છનીય લક્ષણ કયું હોવું જોઈએ? એનો જવાબ છે ઉત્તમ વર્ગ વ્યવહાર, વિષય વસ્તુ પર પ્રભુત્વ, વિચાર અભિવ્યક્તિની સ્પષ્ટતા. પ્રશ્ન નંબર 614. હ્યુરિસ્ટિક પદ્ધતિ શેમાં ઉપયોગી છે? એનો જવાબ છે ઉકેલ મેળવવા માટે. પ્રશ્ન નંબર 615. માનસિક ભયનો ખ્યાલ કોણે સમજાવ્યો હતો? એનો જવાબ છે બીની. પ્રશ્ન નંબર 616. બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ કોણે આપ્યો હતો? એનો જવાબ છે ગાંધીજી. પ્રશ્ન નંબર 617. NCF નો અમલ ક્યારે કરવામાં આવ્યો? એનો જવાબ છે 2005. પ્રશ્ન નંબર 618. અર્ધ પગારી રજા કયા નિયમ અંતર્ગત મંજૂર કરાય છે? એનો જવાબ છે નિયમ 27. પ્રશ્ન નંબર 619. વર્ગ 2 ના અધિકારીના નોકરીના 5 વર્ષ પૂરા કર્યા બાદ શું લાગુ પડે છે? એનો જવાબ છે તે જ સ્થળે ચાલુ રાખવા નહીં. પ્રશ્ન નંબર 620. વ્યક્તિગત તફાવતો સજ્જતા ઘટકોમાં કોનો સમાવેશ થશે નહીં? એનો જવાબ છે વંશાનુક્રમ. પ્રશ્ન નંબર 621. મનોવિજ્ઞાનીઓના મત અનુસાર ચેતનાના કેટલા પ્રકાર છે? એનો જવાબ છે 5. પ્રશ્ન નંબર 622. મનોવિજ્ઞાન માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? એનો જવાબ છે CT મોર્ગન. પ્રશ્ન નંબર 623. પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન કેવું હોય છે? એનો જવાબ છે ગૌણ. પ્રશ્ન નંબર 624. SMC માં સભ્ય સચિવ તરીકે કોણ ફરજ બજાવશે? એનો જવાબ છે શાળાના આચાર્ય. પ્રશ્ન નંબર 625. બાળક બોલતા શીખે તે કયા પ્રકારનું અધ્યયન ગણાય? એનો જવાબ છે અનુકરણ દ્વારા અધ્યયન. પ્રશ્ન નંબર 626. કેળવણી પ્રક્રિયા કેવી છે? એનો જવાબ છે સહેતુ. પ્રશ્ન નંબર 627. સીધી પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે મેલેન્ડન. પ્રશ્ન નંબર 628. SMC માં કુલ કેટલા વારી સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? એનો જવાબ છે 9 સભ્યો. પ્રશ્ન નંબર 629. સમગ્ર વર્ષ દરમિયાન હાથ ધરનારની શાળા કાર્યક્રમની રૂપરેખા કયા પત્રકમાં જોવા મળે છે? એનો જવાબ છે શાળા કેલેન્ડર. પ્રશ્ન નંબર 630. તમારા મતે વર્ગખંડની પ્રભાવી પ્રત્યાયન વિધિ શું છે? એનો જવાબ છે વિવિધ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ. પ્રશ્ન નંબર 631. તમારા મતે પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવું જોઈએ? એનો જવાબ છે માતૃભાષા. પ્રશ્ન નંબર 632. GCERTની ગવર્નિંગ બોડી મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિત કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે?
એનો જવાબ છે 20 સભ્યો. પ્રશ્ન નંબર 633 ડાયેટનું પૂરું નામ જણાવો. એનો જવાબ છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. પ્રશ્ન નંબર 634 બાળકના રક્ષણ કયા પ્રકરણમાં બાળકના હકનું રક્ષણ આપવામાં આવ્યું છે. એનો જવાબ છે પ્રકરણ 6. પ્રશ્ન નંબર 635 સફળ શિક્ષણ પ્રક્રિયામાં કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય છે કે જે. એનો જવાબ છે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે. પ્રશ્ન નંબર 637 પ્રવેશ માટે વધારાની ફી કસોટી તપાસ કે ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ કઈ કલમમાં છે. એનો જવાબ છે કલમ 13. પ્રશ્ન નંબર 737 રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે. એનો જવાબ છે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 638 સામાન્ય રીતે માહિતી અધિકારીએ અરજી મળ્યાના કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવી જોઈએ. એનો જવાબ છે 30 દિવસમાં. પ્રશ્ન નંબર 639 માહિતી મેળવવાનો અધિકાર કાયદા પછી કયો કાયદો રદ કરવામાં આવ્યો. એનો જવાબ છે માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 2002. પ્રશ્ન નંબર 640 નેશનલ નોલેજ કમિશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી. એનો જવાબ છે 2005. પ્રશ્ન નંબર 641 સર્વપ્રથમ અધ્યતા કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિની હિમાયત કોણે કરી હતી. એનો જવાબ છે પેસ્ટોલોજીએ. પ્રશ્ન નંબર 642 19મી સદીમાં સૌ પ્રથમ શિક્ષણને મનોવૈજ્ઞાનિક સ્વરૂપ આપનાર કોણ હતા. એનો જવાબ છે પેસ્ટોલોજી. પ્રશ્ન નંબર 643 ગુજરાતના કયા મનોવૈજ્ઞાનિકે ડોક્ટર ફ્રોઈડના હાથ નીચે તાલીમ લીધી હતી. એનો જવાબ છે ડોક્ટર ધીરેન્દ્ર મહેતા. પ્રશ્ન નંબર 644 પ્રતિભા સંપન્નતા 3 ઘટકોની આંતરક્રિયા ઉપર અવલંબે છે તેવું કોણે કહ્યું. એનો જવાબ છે જોસેફ રેન્જુલ. પ્રશ્ન નંબર 645 પ્રજ્ઞા અભિગમમાં બાળક કેટલું શીખે તેની નોંધ ક્યાં રાખવાની હોય છે. એનો જવાબ છે પ્રગતિ માપન. પ્રશ્ન નંબર 646 રિસર્ચ રૂમ પર કયો દસ્તાવેજ નિભાવવાનો હોય છે. એનો જવાબ છે મિનિટ બુક. પ્રશ્ન નંબર 647 વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે. એનો જવાબ છે એનસીઈઆરટી. પ્રશ્ન નંબર 648 અભિક્રમિક પદ્ધતિ એટલે. એનો જવાબ છે શિક્ષક નિર્દેશિતા પદ્ધતિ. પ્રશ્ન નંબર 649 કેળવણીના કયા ધ્યેયને મહત્વનું ગણવામાં આવે છે. એનો જવાબ છે વ્યક્તિગત અને સામાજિક ધ્યેયનો સમન્વય. પ્રશ્ન નંબર 650 શિક્ષણ ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે. એનો જવાબ છે મગનભાઈ દેસાઈ એવોર્ડ.